ગાઈસ અમે આજે મોડા ઉઠ્યા તો આજ તો પણ કિચનમાં નૂડલ્સ બનાવે ચાઇનાના કુક ચિંગ ચોંગ જો સુગંધ મસ્ત આવે છે ચાઇનાથી બોલાવે સ્પેશિયલ શેફ હે ને નૂડલ્સ બનાવવા રિયાન પપ્પા હું બનાવ્યું ઘઉંની તો બની ગયા તમારા નૂડલ્સ નૂડલ્સ બનીને રેડી છે શું છે તાલે ખાવું છે હા તો જો મિત્રો હું આ ઓલું નૂડલ્સ બનાવી લઉં તો ડીશું ખુશ થઈ ગયો એને એમ કે મેગી છે તો ખાઈ દઈશું કેટલું ખાઈ ટેન્શન મને આપજે થોડુંક હા ઓકે આપણે ખાઈએ હો ચા ની તોટી ખાવાની પછી ખાવાનું હો લાસ્ટમાં જો બીજી આવી ગઈ તો આ સાદી છે અને આ મસાલાવાળી છે મસાલા કે ડુંગળી ને બધું લસણ ને એવું બધું છે હા શું છે મેથીની પાલકની ભાજી આમાં પરાઠા એ રોટલી તો ચલો મિત્રો આજે શનિવાર છે તો આજે બીજું કંઈ નહીં આજે નાસ્તામાં ખાલી આ છે આવી ગયો ચા આપણે નાસ્તો કરી લઈએ અને શું હું કરી તું તો આ કંઈક દેખાડવા માટે કરીને જઈશ અહીંયા એમ કહીશ કે તેરકો દેખાડું તો આજે તેરકો એવો છે ને તેરકો દેખાડવા ગયો તો એ ગયો છે ગાર્ડનમાં રીચો અત્યારે મેં જોયો તેરકો ચલો આપણો નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લઈએ તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે ફરીવાર જઈએ છીએ બીચ ગ્રોવ ગાર્ડન કારણ કે અમારે છઠ્ઠી માટે કરીને પેલું ખોટું ફેક ગ્રાસની થીમ બનાવવાની છે તો એ જોવા માટે કરીને જઈએ છીએ જો ત્યાં હોય તો અમે લેવા માટે કરીને ચલો અમે ત્યાં જઈને પછી તમને બતાવીએ કે ત્યાં મળે છે કે નહીં તો ત્યાં જઈને તમે બતાવો હું છે ત્યાં તો હેલો મિત્રો અમે બીચ ગ્રોવ ગાર્ડન આવી ગયા છે તો ચલો અમે જઈએ જો મારા નસીબ હે તો ખોટું ગ્રાસ જે આવે એ મળી જાય તો હવે જઈને એમાં અંદર જોઈએ અમે હોય તો સારું છે તો ચાલો આ બીચ ગ્રોવ ગાર્ડન તો જો મિત્રો કેટલા મસ્ત મસ્ત આવી રીતના ફૂલો છે આ લોકો પાસે તો મિત્રો આ છે ઇન્ડિયાની ક્રેન આપણે શું કહે કરેન કે બધા અલગ અલગ કે અમારી બાજુ આને કરેન કે વ્હાઈટ છે આ કરેન તો આ કેટલું મોટું ગાર્ડન છે જો આ બધા છે ને ગુલાબના ફૂલો છે બધા બધા ફૂલો તોડી લીધા છે લોકોએ એટલે આમાં ખબર પડે નહીં ખાલી એના પોસ્ટર મૂકે એમાં જ ખબર પડે તો મિત્રો આ સ્ટ્રોબેરીનો પ્લાન્ટ જો એક 3 પાઉન્ડનું બે લેવ તો 5 પાઉન્ડના જોવા હું તમને ડુંગળીનો રોપ બતાવું અહીંયા જો આ પણ એક 4 પાઉન્ડનું છે ને 3 9 પાઉન્ડના આ છે ડુંગળી આ સ્પ્રિંગ ઓનિયન છે ને ઓલી લાલ છે આપણે ગાંઠિયા ડુંગળી આવે ને એ છે આ બધા રોપા છે બધીના તો મિત્રો આ ખબર નહીં શું છે આ ટમેટા જેવું કંઈક અલગ ટાઈપનું છે ટમેટા તો નથી આના મરચાં જો કેસરી કલરના ઓરેન્જ મરચાં છે આ પીળા કલરના મરચાં છે અને આ રેડ કલરના મરચાં છે મિત્રો આ છે પોટના સ્ટેન્ડ વ્હીલવાળા અને જો આ પોટ કેટલા મોટા મોટા છે તો જો અહીં સેલ હાલે છે આ બધા છે ને ક્લેના અને એ બધી છે આ બધા પ્લાસ્ટિકના છે પણ બહુ મોંઘા છે બધા પોટ જો આ આપણે માટીના પોટ છે આ લાલ માટીના છે જો કેટલો મસ્ત કલર દેખાય છે કેસરી કલર જેવો તો મિત્રો જો આ પોટ મૂકવાના છે ને ડીશું છે આ અહીંયા છે ઓલી આપણે શું કહેવાય રકાબી આવે ને એવું છે કાચના અને આ ઓલાના છે
માટીના અને આ પણ કાચના છે અને આ છે બધા પ્લાસ્ટિકના. અને આ બધા સ્ટેન્ડ છે પ્લાન્ટને સપોર્ટ આપવા માટે અને એના માટે કરીને. એમાં પ્લાસ્ટિકના ઓલા છે પોટ. આપણે વિન્ડો હોય કે પેલું બાલ્કની હોય આ ટાંગવું હોય ને એના માટે કરીને છે. તો આ ગાર્ડનમાં છે ને ઓલું બ્રિકનું ઓલું શું કહેવાય ફ્રેમ બનાવ્યું હોય ને તેના માટે કરીને છે. તો જો મિત્રો આ ગાર્ડનની ફ્રેમ જે આપણે કંઈ પ્લાન્ટ ઓલા શું કહેવાય ઝાડવાને સપોર્ટ માટે એક અમુક ફ્રેમ બનાવે એના માટે ફેન્સ આ બધી જ છે. અને અમુક ડિઝાઇન માટે કરીને લઈ જાય જાળીવાળું ને. અને બાંબુ સ્ટીક એનો પ્રાઇસ અહીંયા છે. તો મને વિચાર છે કે આમાંથી એક બાંબુ સ્ટીકનું ઓલું લઈ લઉં. તો જો મિત્રો આ છે ને ગાર્ડનમાં કોઈને મૂકવું હોય તો એની ડિઝાઇન માટે કરીને આ બધા છે એનિમલ ખોટા એ ગોરીલા ને બધી. તો આ જો મિત્રો આ અંદરનો શોપ છે જે કંઈ લેવું હોય એ પ્રમાણે બધું આમાં ડિસ્પ્લેમાં બધું મૂકેલું છે. તો આ સાઈડ બધું લાઇટિંગ છે ગાર્ડનમાં મૂકવા માટે અને વિન્ટરમાં અને સમરમાં. ને આ છે ફિશનો એરિયો. તો જો મિત્રો આમાં કેટલી મોટી કોઈ ફિશ છે. છે ને ઓય બાપરે આ કેટલો મોટો ફિશ આવ્યો છે. તો મગરું એવું હતું બેબી સાડુડું. આ વ્હાઈટ કોઈ જો મિત્રો કેટલી ફિશ મોટી મોટી મસ્ત. ને પડે કેટલી મસ્ત છે ઓરેન્જ કલર મોટી બધી. વાહ જો આ મસ્ત 2 કલરની. તો મિત્રો જોઈએ આ ફિશ કેટલી મોટી છે. તો આડા વટી ગઈ છે આગળ. તો મિત્રો અહીંયા જો આ કેટલી હાવ નાની ફિશ છે. આ બધીમાં નાની ફિશ છે. આ બધી છે ને એક્વેરિયમના જે લિક્વિડ આવે છે માછલીને બીમાર પડેની પછી એનું ફૂડ એ બધી છે. તો મિત્રો જો આમાં કેટલી ફિશ છે. આ ઓલો છે આનું ભૂલાઈ ગયું નામ આનું. જો મોટી ફિશ એવી છે. તો જો મિત્રો કેટલા મોટા એક્વેરિયમ છે. ઓય બાપા આ એક્વેરિયમમાં તો આખું સ્કૂલને હુરાવી દીધું. જો સ્કેલેટોન સ્કેલેટોન છે આખું શરીરનું હાડકું. અને આમાં છે ટર્ટલ. જે ટર્ટલ આવ્યો કાચબો. લાસ્ટ તમે આવ્યો ત્યારે આમાં છે ને પાણી થોડુંક દૂર હતું. અત્યારે ક્લીન કરી નાખ્યું ચાલુ કરે. મસ્ત દેખાય છે બધામાં ફિશ ને બધું. તો મિત્રો આ જાપાનીઝ કોઈનો ભાવ જો 3,440. તો આમાં બધા અંદર કરી ગઈ. પછી આ થોડીક એનાથી નાની સાઈઝ છે બી સાઈઝ બધી એટલે અંદર કરી જઈશ. જો આમાં કેટલી નાની ફિશ છે. બધાનો અલગ ભાવ છે. આ છે ને 3,460 છે અને એકના 23 પાઉન્ડ છે. અને આ ગાર્ડનના આવલા છે ફિશ માટેના. અને ઓલું બનાવે ને ફાઉન્ટેન કે પછી શું કહેવાય માછલી અંદર ગાર્ડનમાં ડિગિંગ કરી ના મૂકી દે ને પછી એમાં માછલી મૂકી દે એટલે પોન્ડ જેવું બની જાય નાનકડું.
જો આ કેટલી ફિશ બારી આવી ગઈ છે. પછી આમાંય ફિશ છે. આ બધી કોઈ ફિશેસ છે બધી. અને આમાં કાચબા જો, આ કાચબા તો અલગ જ ટાઈપના છે આખા. પૂંછડી દેખાય એની પૂંછડી, કાચબાની પૂંછડી. જો આ કાચબાની પૂંછડી છે લાંબી, અને મોટી બધી છે. તો મિત્રો આ છે ને ખોટા ઓલા કમરના અને ફૂલ છે પ્લાસ્ટિકના, એક્વેરિયમમાં કે મૂકવો હોય ને તો એ છે. જો આ પોન્ડ ખાલી કરી નાખ્યો છે લોકોએ. આ બધા નાના નાના ફિશ છે. જો આમાં વ્હાઈટ છે, વ્હાઈટ એન્ડ રેડ. આખી ઓરેન્જ કોઈ. આમાં પણ ઓછી થઈ ગઈ છે. જો આમાં કેટલી છે મસ્ત. આમાં તો વોટર કલરની છે, અમુક ઓછી દેખાય. આ વ્હાઈટ એન્ડ રેડ. આનો જો કલર, જાણે ઓલો કલર કેમ આપણે છાંટ્યો હોય, હા એવો કલર છે આનો. પછી આમાં પણ છે. અને આ છે પીળા કલરની. જો આમાં વ્હાઈટ કલરની છે. આમાં પહેલાં મોટી મોટી હતી ને એ લગભગ વેચાઈ ગઈ હોય કે કાઢી લીધી હોય, ખબર નહીં, આમાં નથી હવે. તો મિત્રો જો આ કેટલા કેટલાના નાના નાના ટેન્ક છે. કોઈને લેવા હોય તો અહીંયા આવજો. ઘણા બધા છે, પણ આપણા નાના ઘરોમાં આટલા નાના હાલે. જો આ 120નું, આ 150નું. તો આ નીચે બધા બોક્સો છે ને એ બધા એક્વેરિયમના જ છે. આ 164, એમાં ક્રોકોડાઇલના સ્કેલેટન વાળું છે. તો આ સાઈડ બધું એનું ફિલ્ટરનું સામાન છે. બધું મોટા મોટા ફિલ્ટરો નીચે છે, ઉપર નાના નાના ફિલ્ટરો છે. પછી પેલી બાજુ એની લાઇટ. વાવ, જો આમાં ગણપતિ જાય. આમાં ગણપતિ બે મૂસક ને બધું છે ભાઈ. તો મિત્રો આ સાઈડ છે ને નાની નાની ફિશ છે બધી. જો કોઈને એક્વેરિયમનો શોખ હોય ફિશ પાડવાનો ને, તો અહીંયા એક વખત વિઝિટ કરી અને તમને જે ટાઈપની ફિશ ગમે. આ રેડ પેરોટ જો ઇન્ડિયામાં આ બધું ફિશ છે ને બધી મળતી હોય. તો કોઈને શોખ હોય તો આવીને લઈ લેજો અહીંથી ફિશ. આ બધી ફિશ સસ્તી છે. મોટી ફિશ એનો મોટો ભાવ, નાની ફિશ એનો નાનો ભાવ એમ. તો મિત્રો આ છે ગોલ્ડ ફિશ. જો, અને આ જો પાછી ગોલ્ડ ફિશ અલગ ટાઈપની છે. એ નીચે છે એના બચ્ચા છે. કેટલી મસ્ત ગોલ્ડ ફિશ છે. આ વ્હાઈટ એન્ડ ઓરેન્જ બે કલરમાં છે. તો મિત્રો આ ઝીંગા જો બે કલરના છે, વ્હાઈટ એન્ડ રેડ કલરના. પછી આમાં પીળા કલરના છે ઝીંગાને, આમાં રેડ કલરના છે ઝીંગા. જો આમાં પાછો ઓરેન્જ કલરના છે. કેટલી ટાઈપના ઝીંગા આવે જો. તો આ ઇન્ડિયામાં આપણે ઓલા ઘોયલા કે ને, ઘોયલા, આ એ છે ઘોયલા દરિયાના. તો જો મિત્રો આ ગાર્ડનમાં આપણે બેઠવાની ચેર છે. પછી બીચ ઉપર કોઈ જાય ફરવા તો અહીંયા પણ કામ લાગે ચેર. આ બાર્બીક્યુનું બધું, અને આ બધી ઘડિયાળું અને બધી ગાર્ડનમાં મૂકે, કોઈ ઘરમાં મૂકે, સિટિંગ રૂમમાં. ને આ બધું ગાર્ડન એરિયો છે. જેને ગાર્ડનમાં ચેર અમુક આ ટેન્ટ સાથે જોતી હોય એવું બધી. તો કેટલી મસ્ત ખુરશીઓ ને બધું ટેબલોને છે. તો મિત્રો કોઈને ગ્રીન હાઉસ બનાવવું હોય તો આ ગ્રીન હાઉસના શેડ છે. જો
અને અહીં બધા વેજીટેબલના પણ સીડ છે. કોઈને જોતા હોય તો અહીંયા આવી શકો. ગાર્ડનનું બધું વસ્તુ લેવા માટે કરીને આ બધા વેજીટેબલના સીડ છે. આ બધા ફ્લાવરના છે. અહીંયા પણ બધા વેજીટેબલના સીડ છે. ફ્રૂટ્સ ને વેજીટેબલ બધું ભેગા છે. તો મિત્રો મારી પાસે એક આ મોટા છે ટમેટા, પછી આ પમ્પકિન ટમેટા, અને આ બ્લેક સ્વીટ ટમેટા, અને આ પમ્પકિન ટમેટા, એ બધા મારી પાસે છે. તો જો અહીંયા છે ને બાર્બીક્યુ છે, મોટા મોટા મશીનો. આ ગેસવાળા બાર્બીક્યુ મશીન છે. તો જો મિત્રો અહીંયા પણ બધી વેજીટેબલના બી છે. કેબેજ કેટલી જાતની છે, આ બધી કેબેજની એક આખી લાઈન છે. કેરોટ ને બધા ઓરો ટાઈપના છે બધા. આ જો બધા ઘણા બધા સીડ છે વેજીટેબલના. તો મિત્રો આ છે ને બધા આપણે સીડ જ્યારે ઉગાવે ને એની ટ્રે છે બધી. અને મિત્રો જ્યારે પહેલાં ફર્સ્ટ ટાઈમ આપણે સીડ ઉગાવવાનું હોય ને ત્યારે છે ને આ કોકોપીટ આવે ને સીડ માટે સ્પેશિયલ આવ્યા, તો એ લઈ લેવું પડે. અને પછી એને પાણીમાં પલાળી અને પછી ઓલી જે આ ટ્રે હોય ને એ ટ્રેમાં ભરી અને આમાં એક એક સીડ મૂકી અને પછી એને પાછું કવર કરીને પાણી છાંટીને મૂકી દેવાનું. તો મિત્રો આ જો કેટલા મસ્ત બાર્બીક્યુ મશીન નાના નાના બનાવ્યા છે. બાર્બીક્યુ મશીન નથી, આ તો ખાલી શોભાના છે મૂકવાના. તો આ બહુ મોટું છે સેટ પ્લાન્ટનું. તો એ મોંઘું છે 130 પાઉન્ડનું. આ બધું ગાર્ડનની વસ્તુ અહીં મળી જાય તમને જોતી હોય તો. તો જો આ બધી ગાર્ડનમાં ડિગિંગ કરવાનું અને બધું વસ્તુ અહીંયા છે. અહીંયા પણ બધું એ છે ડિગિંગ કરવાનું ને જો. તો જો બધા મિત્રો કેવા કેવા અલગ અલગ ટાઈપના કેક્ટસ છે આ બધા. આ બધા નાના નાના અને જો આવા તો કોઈ દિવસ જોયા પણ હોય નહીં એવા કેક્ટસ છે આ બધું. આવા તો ઇન્ડિયામાં આપણે હોય. અને આ કેક્ટસ જો અલગ અલગ ટાઈપના કેટલા મસ્ત કલર છે. રેડ છે, યલો છે, પર્પલ છે, બીજો ઓરેન્જ જેવો છે, પિંક છે. આ નાના નાના કેક્ટસ છે. આ કેક્ટસ તો જો આખા ઓળો ટાઈપના જ છે. તો જો આ કેક્ટસ છે ને ઓરિજિનલ આપણે ઇન્ડિયા જેવા દેખાય છે. જોડી આપણી. તો મિત્રો જો આ પાઇનેપલ, આ પાઇનેપલનું ઝાડ છે. એમાં પાઇનેપલ આવેલા છે. જો આ બધીમાં કેટલા મસ્ત પાઇનેપલ આવેલા છે નાના નાના. અને મિત્રો અહીં બારોબાર છે ને આ બધા કમ્પોસ્ટની બેગો મૂકેલી છે. જો આ બધી જાતની છે. તો મિત્રો અમે જે વસ્તુ જોવા આવ્યા હતા એ વસ્તુ મળી નહીં. બીજી મળી પણ એ બહુ નાની છે, તો એ 5-6 વસ્તુ લેવી પડે એટલે પછી લીધી નહીં. અને અમે ખાલી છે ને બાંબુનું એક ખાલી ઓલું લીધું છે મારા ઓલા પોટને સપોર્ટ માટે કરીને. તો જો એ પાર્થના હાથમાં છે. તો ચાલો આવું બધું અહીંયા હતું. અને તમને જે કાંઈ ફિશનું લેવું હોય, ગાર્ડનનું લેવું હોય, જે કાંઈ તો એકવાર વિઝિટ કરજો. કેમ કે તમે લેવની તો કાંઈ નહીં પણ ફરવાનું જ બહુ મજા આવી. આમાં જોવાનું કેટલી કેટલી વસ્તુ છે બધી. તો ચાલો મિત્રો, જેને પણ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને પ્લીઝ એકવાર વિઝિટ જરૂરથી અહીં કરજો તો તમને પણ એમ આનંદ થાય. તો હું અમારા અહીંનું લોકેશન નાખી દઈ એટલે તમને ખબર પડી જાય કે ક્યાં છે આ વસ્તુ. જો આ કેટલું મોટું છે.